હેલો મિત્ર, હું તમને એક સીધી વાત પૂછું છું. શું તમારું મન દિવસે ને દિવસે થાકતું જાય છે? શરીર કામ કરે છે, પણ સાચો થાક મનને લાગે છે. નાની વાતમાં મગજ અટકી જાય, એક વિચાર છૂટતો જ નથી, વારંવાર એનો એ જ વિચાર આવ્યા કરે અને અંદરથી અવાજ આવે છે, મારે આટલું વિચારવું નથી, પણ રોકાતું જ નથી. તો આ વિડીયો સમજાવવા માટે નથી, મનને હળવું કરવા માટે છે. એટલે એકદમ હળવાશથી આ વસ્તુ આપણે સાંભળવાની છે. ઓવર થિંકિંગ ધીમે ધીમે તમારી મેન્ટલ એનર્જીને ચૂસી લે છે. નિર્ણય લેવામાં ડિલે થાય, કોન્ફિડન્સ ઓછો થાય, શરીર થાકેલું લાગે અને સૌથી ખતરનાક વાત, તમે ફિઝિકલી પ્રેઝન્ટ હો પણ મેન્ટલી એબસન્ટ. ઘણા લોકો કહે છે મારી પાસે ટાઈમ નથી, પણ સાચી વાત છે, તમારી પાસે મેન્ટલ સ્પેસ નથી. આ પ્રોબ્લેમ છે, ટાઈમનો પ્રોબ્લેમ નથી. હું તમને એક સિમ્પલ સત્ય કહું, ઓવર થિંકિંગ એ કોઈ પ્રોબ્લેમ નથી. ઓવર થિંકિંગ એ સિમ્ટમ્સ છે, એક સંકેત છે. એ સિમ્ટમ્સ છે કે તમારું મન કોઈ વાતમાં અટક્યું છે. આ એનું સંકેત છે. કોઈ અધૂરો નિર્ણય, કોઈ અધૂરી વાત, કોઈ પછી જોઈશું વાળી બાબત, મન ઇનકમ્પ્લીટ વસ્તુઓ કેરી કરે છે, મતલબ ભાર વહન કરે છે અને એટલા માટે સ્ટ્રેસ નિર્માણ થાય છે. હવે પ્રેક્ટિકલ વાત જોઈએ આજે, બરાબર? તમને પ્રેક્ટિકલ વાત કરું કે આજે રાત્રે સૂતા પહેલાં એક પેન અને પેપર લો અને એક જ કામ કરો, ખાલી મનને ખાલી કરવાનું કામ. શું કરવાનું છે? ખાલી કરવાનું. શું કરશો? જે વિચારો મનમાં ચાલે ને બધા જ વિચારો પેન પેપર લઈને કાગળ પર લખવા માંડો. સારું આવે તો પણ, ખરાબ આવે તો પણ, લોજિકલ આવે તો પણ, નોન લોજિકલ આવે તો પણ, કંઈ જોવાનું નહીં. ફક્ત જે વિચાર આવ્યો ને લખી નાખો. તમારું મન હળવું થઈ જશે, અંદરથી એકદમ હલકું ફૂલ થઈ જશે. આ કોઈ એક્સરસાઇઝ નથી, આ અનલોડ કરીએ છીએ. અંદર ભર્યું છે ખાલી કરીએ, બસ, બીજું કાંઈ નથી. હવે મહત્વની વાત એ છે કે મહત્વનું કામ છે, તમારા મનમાં એવો પ્રશ્ન હશે જેને તમે વારંવાર ટાળો છો. પછી જોઈશું, હમણાં નહીં, થોડું વિચારી લઈએ, હમણાં ટાઈમ નથી. આ ડિસિઝન ફ્રીઝ થાય છે. આજે એમાં પરફેક્ટ ડિસિઝન ન લો, ફક્ત એટલું જ નક્કી કરો, હમણાં શું નથી કરવું. ક્વેશ્ચન આવે ને, હમણાં નહીં એવું આવે ને, ડિલે કહે, હમણાં શું નથી કરવું, હમણાં કેમ ડિલે કરવું છે, આ ક્વેશ્ચન કરવાનું. અને ડિસિઝનની અંદર ક્લેરિટી આવશે અને મેન્ટલ ક્લેરિટી આવે તો કામ ઘણું બધું થાય. આપણે કોઈ એક્શન નથી લેવી, પહેલાં ખાલી ક્લેરિટી લઈએ છીએ. ત્રીજી વાત એ છે કે ઓવર થિંકિંગ સ્લોટની અંદર શું થાય છે, ત્રીજો સિમ્પલ રૂલ શું છે ખબર તમને? કે તમને વિચારવાનો સમય મળશે, એને સ્લોટમાં નાખી દો, એને ફિક્સ કરી દો. શું કરવાનું ખબર છે? થિંકિંગ કરવાની ના નથી, જેટલું વિચારવું એટલું, પણ તમને આ 15 મિનિટ મળે છે, 5 થી 5:15 વિચાર લેવાનો. આવો તમે કમાન્ડ આપશો ને તો તમારું મન 5:15 પછી ધીમે ધીમે ઓટોમેટિક ડાયવર્ટ થઈ જશે. એની બાઉન્ડ્રી તમે બાંધી દેશો ને તો પણ એ કામ કરતું થઈ જશે. મન એવું છે કે તમે એને કમાન્ડ આપો ને એ કરે, પણ આપણને ખબર જ નથી કે આપણે આ કમાન્ડ આપવાનો છે. તમે કમાન્ડ આપો ને, ભલે એટલી વાર વિચાર કરે. મિત્રો, ઓવર થિંકિંગ દૂર કરવાનો અર્થ મનને વિચારતું બંધ કરવું એવો નથી. ઓવર થિંકિંગ દૂર કરવાનો અર્થ છે મનને સ્પેસ આપવી. જો તમે 3 કામ કરશો ને, ઓનેસ્ટલી કરશો ને, તો મન ખાલી થશે, તમે હળવા થશો, ડિસિઝન જે ફ્રીઝ થયેલું છે એ તૂટી જશે. થિંકિંગ માટેની જો ટાઈમ તમે છે ને લિમિટ આપી દેશો એટલે અટકી જશે. તમને 24 થી 48 કલાકમાં આ ફરક અનુભવાશે. આ કોઈ થિયરી નથી, આ જીવનની હકીકત છે કે અનલોડ કરી નાખવાનું, બસ. જો તમને આ વિડીયો વાસ્તવમાં ઉપયોગી લાગ્યો હોય ને તો કોમેન્ટ કરો રિલીફ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અહીં આપણે જ્ઞાન આપવા માટે મળતા નથી, અહીં આપણે આરામ કરીએ છીએ અને મનને હળવું ફૂલ કરીએ છીએ. થેન્ક યુ.